આંકડાની દ્રષ્ટિએ જોવા જઈએ તો હવે 74નો આંકડો કોંગ્રેસનો સીમિત થઈ ચૂક્યો છે અને જવાહર ચાવડાના સ્વરૂપે એક મોટું નુકસાન સૌરાષ્ટ્રમાં કહી શકાય કે બે પેઢીથી કોંગ્રેસમાં તેઓ હતા। 2007માં 2012માં પણ તેઓ હતા, એટલે લાંબા ટર્મથી તેઓ કોંગ્રેસના હતા, ત્યાં આગળ હતા, માણાવદરમાં તેઓ ધારાસભ્ય પદ હતા અને હવે એટલે કોંગ્રેસને સંખ્યાની દ્રષ્ટિએ તો ચોક્કસ, પરંતુ એક દિગ્ગજ નેતા જે છે તેનાથી હાથ ગુમાવવો પડ્યો છે। સ્વાભાવિક છે કે કારણો શું હશે જવાહર ચાવડા જ કહી શકે, પરંતુ અત્યારે સૌથી મોટો ફટકો જે છે, જે રીતે અટકળો લાગતી હતી છેલ્લા 2 દિવસથી અને સંભવતઃ તેમને મંત્રી મંડળમાં પણ સ્થાન મળી શકે છે, કારણ કે 2 દિવસ પહેલાં જ એબીપી અસ્મિતાએ જે સમાચાર બતાવ્યા હતા કે સ્વર્ણિમ સંકુલ 2 કે જ્યાં રાજ્ય કક્ષાના મંત્રીઓને બેસવામાં આવતા હોય છે ત્યાં 2 કેબિનની સાફ સફાઈ થઈ રહી હતી। બંને પક્ષો તરફથી વારંવાર એ પ્રકારનું ખંડન કરવામાં આવતું હતું કે કશા જ પ્રકારની ગતિવિધિ નથી, પરંતુ હવે એ ગતિવિધિ શું હતી એ આખરે સ્પષ્ટ થઈ ચૂકી છે। જવાહર ચાવડા સ્વરૂપે મોટું નુકસાન જે છે એ કોંગ્રેસને થયું છે। સંખ્યાની દ્રષ્ટિએ હવે 74 પર સીમિત થઈ છે, એટલે કુંવરજીભાઈ બાવળિયા, આશાબેન પટેલ અને ત્યારબાદ જવાહર ચાવડા, એટલે સીધી રીતે આ પ્રકારનો ફટકો જોવા મળી રહ્યો છે। કોળી બેલ્ટ પર એક મોટું નુકસાન થયું, ઉત્તર ગુજરાતમાં પાટીદાર બેલ્ટ ઉપર એક મોટું નુકસાન થયું, અને હવે સૌરાષ્ટ્ર એક વ્યૂહાત્મક દ્રષ્ટિથી આ વિસ્તારોમાંથી એક પછી એક નેતાઓ, એક પછી એક ધારાસભ્યો, એક પછી એક જનપ્રતિનિધિઓ કોંગ્રેસના છીનવાઈ રહ્યા છે। જનાધાર ઉપર સીધી અસર લોકસભાની ચૂંટણી ઉપર પડી શકે છે। બિલકુલ કલ્પેશ, એક તરફ મીડિયા તો જાણી ચૂક્યું હતું, આપણે પહેલા જ આ સમાચારો ચડાવી દીધા હતા કે કોઈક આ પ્રકારની ગતિવિધિ ચાલી રહી છે, પણ કોંગ્રેસ સતત મનાઈ ફરમાવતું આવ્યું, કહેતું આવ્યું કે આ વાતથી ઢાંક પીછોડો કરતું આવ્યું, ક્યાંક ને ક્યાંક એવું દેખાતું આવ્યું। લાગી રહ્યું છે કે કોંગ્રેસના જે પણ પ્રદેશના નેતાઓ છે તે તમામ ઊંઘતા ઝડપાયા છે વધુ એકવાર। અજીકના સ્વાભાવિક છે કે જે પ્રકારના ઓપરેશનો થયા છે, કુંવરજીભાઈ બાવળિયાની વાત હોય, આશાબેનની વાત હોય કે જવાહરભાઈની વાત હોય, આશાબેનના કિસ્સામાં તો એ પ્રકારની પરિસ્થિતિ હતી કે તેઓ રાજીનામું અધ્યક્ષને આપી આવ્યા અને ત્યારબાદ પણ કોંગ્રેસના નેતાઓ તેમનો સંપર્ક કરી શકતા ન હતા। અંદર જ આશાબેન એમના નિવાસસ્થાન એટલે કે એમએલએ ક્વાર્ટરમાં હતા અને બહારથી લોક કરી દીધું હતું અને કોંગ્રેસના નેતાઓ ત્યાં આંટાફેરા મારતા હતા કે આખરે આશાબેનને હજુ મનાવી લેવામાં આવે, પરંતુ એ પહેલાં જ આશાબેને રાજીનામું આપી દીધું હતું। આ ત્રીજો કિસ્સો એવો છે કે જેમાં કોંગ્રેસને ભનક સુદ્ધા આવી નથી અને આખરે જવાહર ચાવડા સ્વરૂપે વધુ એક વિકેટ કહી શકાય કોંગ્રેસમાં થી પડી ચૂકી છે અને સીધી અસર જે છે, આ સીધો ફાયદો જે છે એ ભાજપને થવાનો છે। મેં અગાઉ કહ્યું એ પ્રમાણે સંભવતઃ તેમને મંત્રીમંડળમાં સ્થાન મળી શકે છે અથવા તો સંસદીય સચિવ તરીકે નિયુક્તિ થઈ શકે છે। આ આખા બાબતનો પડદો લગભગ 3-4 કલાકમાં સ્પષ્ટ થઈ જશે કે આખરે તેમને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે કે નહીં।